હિન્દુ લેખાતી હોય. પેજ નંબર 42 પર. 42 પર કયો પેરાગ્રાફ પહોંચ્યા હતા? બીજું સાચું સાચું ને નીચે થોડું બાસતા જેવું છે ને ન્યા. ઓકે થોડું બાજતા જેવું પાસા બંધી. ઓકે સારું ચાલો. હા ન્યા. ચલો રોલ નંબર 7 વાંચો ચલો. રોલ નંબર 7. હા મિસ. ચલો વાંચો બેટા. થોડું બાસતા જેવું પાસાબંધી કેડિયું. પગને કાંઠે ત્રણ દોરડાવાળી પગથી ચોરણી ઉપર બગસરાની કરેડી કોરની પછેડીની ભેટ અને બગલમાં દબાવેલી એક ફાટેલ તૂટેલ મ્યાન વાળી તલવાર. કેડે કાંઈક કાળા જૂની કટારી એવો દાઢી મૂછના કાતરવાળો મહેમાન ચાલ્યો આવે છે. બસ જો અહિયાં છે ને આ મહેમાન છે ને એનું વર્ણન કરેલું છે. બરોબર. ગામનું નામ શું હતું? તો કે દેવળિયા ગામનું નામ હતું. અને ઈ દેવળિયા ગામમાં જે આવી રહ્યો હતો. દેવળિયા ગામમાં હોળી અને ધૂળેટી છે એની ઉજવણી થઈ હતી. અને ઘેરૈયા બધા છે એ ગાંડા બની અને રમી રહ્યા હતા ગાંડા તૂર બનીને. હવે અહિયાં આગળ છે મહેમાન છે એને કેવા કપડાં પહેર્યા છે. એનું આખું વર્ણન કર્યું છે. તો અહીંયા આગળ છે ધોળું બાસતા જેવું. બાસતા એટલે લખો સુતરાઉ કાપડ. બાસતા જેવું એટલે થશે સુતરાઉ કાપડ. અને પાસા બંધી. પાસાબંધી એટલે પાસા પડેલા. હવે જો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આમાં ચપટા લીધા હોય ને બરોબર એને કેવાય પાસાબંધી એટલે પાસા પાડેલું. અને કેડિયું એટલે આ કમર છે ને કેડ સુધી પહોંચતું ઉપર પહેરવાનું અગરખું. બરોબર અથવા તો પહેરણ. લખતા જજો ગર્લ્સ. પાસાબંધી એટલે પાસા પાડેલું. કેડિયું એટલે કેડ સુધી પહોંચતું કસ વાળું અગરખું. એક ફરી બોલો. કેડિયું એટલે કેડ સુધી પહોંચતું કસ વાળું અગરખું. પગના કાંઠે 3 ડોરણા વાળી. ડોરના વાળી એટલે ડોરણું એટલે થશે બટન. હવે એને છે ને આ જે નીચે ચોયણી જેવું પહેર્યું છે. બરોબર એમાં પગના કાંઠે એટલે પગનો છેડો હોય ને ત્યાં આગળ છે 3 બટન આવતા હોય ને એવી એને ચોયણી પહેરી હતી. નીચેથી આમ ફીટ બરાબર અને ઉપરથી છે કેવી છે આમ ખુલતી એવી એને ચોણી પહેરી છે. ઉપર બગસરાની ગરેડી. બગસરા છે એ ગામનું નામ છે બરોબર અને ગરેડી એટલે કે કાળા વાળી છે. ગરેડી નો અર્થ લખો કાણા વાળી. ગરેડી એટલે કાણા વાળી. કોરની એટલે કિનાર. લખો છો ને ગર્લ્સ. હા મિસ. ઓકે પછેડી એટલે થશે ઓઢવાની જાડી ચાદર.
હવે જો અહીંયા આગળ છે ને ઈ સાઈડમાં જે ઓલી ચાદર હોય ને એનો ફોટો નથી. બરોબર પણ અહીયાં આગળ છે ને આ ખભા ઉપર છે ને એવી ચાદર છે ને બગસરાની પ્રખ્યાત છે એ એક ચાદર અને ઓઢવાની છે એ રાખી હતી. અને ત્યાં આગળ નીચે છે ને એ કેવું હતું કાણા કાણા જેવું હતું. એવી એની ડિઝાઇન હતી. બગલમાં દબાવેલી એક ફાટેલ તૂટેલ મ્યાનવાળી. હવે મ્યાન કોને કેવાય તો કે તલવાર હોય ને તલવાર રાખવાનું ઉપર ન ખોખું હોય ને એને શું કેવાય મ્યાન કેવાય. તો એમાં શું હતું તો કે એને મ્યાન રાખેલી હતી. કેડે કોઈ કાળા તરની જૂની કટારી કાળાતર એટલે લખો શબ્દ લખતા જજો આમાં શબ્દ બહુ અઘરા છે. બહુ જૂના સમયની મિસ હું એક વાર બોલો તો કાળાતર એટલે બહુ જૂના સમયની ચાલો લખાઈ ગયું આ મ્યાન એટલે હું કીધું તલવાર રાખવાનું તલવાર રાખવાનું ખોખું લખો અથવા તો વસ્તુ લખો ચાલશે. અને કટારી કટારી એટલે થશે બે ધાર વાળું હથિયાર. જો છરી હોય ને છરીમાં એક જ ધાર હોય. પણ છે ને આ કટારી છે ને કટારીમાં બે ધાર હોય બંને સાઈડ ધાર હોય. અહીંયા આગળ તમે જોઈ શકો છો મિસ કે અહીંયા આગળ કટારી છે એ ખોસી છે. બગલમાં છે મ્યાન રાખી છે મ્યાન સહિત ની તલવાર અને અહિયાં આગળ કટારી રાખી છે. એટલે કે બે મિસ ધાર વાળું છે હા બોલો કટારી એટલે આવ લખ્યું જ છે જો સ્ક્રીન ઉપર બે ધાર વાળું સાધન હથિયાર એવો દાઢી મૂછ ના ઘાટા કાતરા વાળો મહેમાન ચાલ્યો આવે છે. ઘાટા એટલે થશે ભરાવદાર. ભરાવદાર અને કાતરા કાતરા એટલે થશે દાઢી મૂછના લાંબા વાળ. સ્પીડ રાખજો લખવામાં છે આપણે એક જ પેરેગ્રાફ થયો છે. ચાલો લખાઈ ગયું. એટલું જ તું એનું વર્ણન એને કેવા કપડા પહેર્યા છે અને કઈ વસ્તુ છે એ લાવ્યો છે સાથે એનું વર્ણન હતું. વસંત ઋતુના વનવગડે આંબાના મોરમાંથી વછૂટતી પોરમો લેતો. વસંત ઋતુ એટલે કઈ થશે તો કે જેમાં છે કેરી આવતી હોય બરોબર એટલે કે ઉનાળો ઈ ઋતુમાં છે વન વગડે એટલે થશે જંગલ. વન વગડે એટલે જંગલ. આંબાના મોર મોર એટલે આપડે જે પક્ષીમાં મોર આવે છે ઈ નહી પણ જયારે પણ કોઈ પણ ફળ નું ઝાડ હોય કે હોય ને તો એની ઉપર છે ફળ આવવાના હોય ને તો એની પેલા છે એની ઉપર નાના નાના ફૂલ આવે અને પછી છે ઈ ફળ આવે તો એને કહેવાય મોર. તો આંબાના મોર માંથી વછૂટતી પોરમ એટલે કે આંબાના મોર હોય ને એ નાના નાના ફૂલ હોય એમાંથી જે સુગંધ આવતી હોય પોરમ એટલે થાય સુગંધ.
સુગંધ છે એ લેતો, જંગલ નથી. પહેલાના સમયમાં શું હતું તો કે છે પહેલાના સમયમાં છે ને વાહન ન હતા. એટલે એક ગામમાંથી બીજા ગામમાં જો મુસાફરી કરવી હોય ને તો કાં તો બળદગાડું, ઊંટગાડી એવા સાધનોનો ઉપયોગ થતો, કાં તો ચાલી અને છે ઈ આપણે મુસાફરી કરવી. ઈ સાથે તલવાર ને ઈ બે ધાર વાળું સાધન શું કામ લાવ્યો હતો? કારણ કે જયારે પણ છે આપણે એક ગામમાંથી બીજા ગામમાં મુસાફરી કરતા હોય ને તો પેલાના સમયમાં શું કરતા કે જંગલમાં છે ચોર લૂંટારા બધા શું કરતા સંતાઈ જતા. અને વ્યક્તિ પાસેથી શું કરી લૂંટ કરી અને એની પાસે જે સામાન હોય ને એ બધો સામાન લઈ લેતા. એટલે એને છે સાથે તલવાર અને આ બે ધારવાળું સાધન છે ને કટારી ઈ બંને સાથે લઈને આવ્યો હતો. હવે આ દેવળિયા ગામમાં આવું હતું તો રસ્તામાં જંગલ આવતું હતું. અને જંગલમાં તો ઘણા બધા ઝાડ હોય તો અહીં આગળ છે જંગલનું વર્ણન કર્યું છે. કે વન જંગલ છે એમાં જે ફૂલ ઉગ્યા હતા એની સુગંધ છે એ સૂંઘતો આવતો હતો. કેસુડાના ફૂલની ચાદર જાણે વનરા એ ઓઢી લીધી હોય. વનરાય એટલે થાય કે જંગલમાં વૃક્ષોની હાર. વનરાય એટલે જંગલમાં વૃક્ષોની હાર. કેસુડાના ફૂલ કેવા હોય તો કે લાલ જેવા હોય. લાલ અને કેસરી એવા કલર ના હોય કેસુડાના ફૂલ. એટલે વસંત ઋતુ છે ને એમાં કેસુડાના ફૂલ ઉગે. તો આ કેસુડાના ફૂલ છે ને ઈ જાણે કે જંગલમાં જેટલા વૃક્ષ હતા એને આ કેસુડાના લાલ કલરની ચાદર ઓઢી લીધી હોય ને એવું છે એ લાગતું હતું. એવી રીતે બધા જંગલ છે જંગલના ઝાડ છે એ શણગાર સજ્યો હોય એવું લાગતું હતું. તમને ઉનાળામાં ખબર હશે કે ઉનાળો આવે ને તો બજારમાં છે કેસુડા છે ને એના ફૂલ આવે સુકાયેલા. અને આ કેસુડાના ફૂલ છે એને તમારે પાણીમાં પલાળી અને એનાથી નાઈએ ને તો આપણને છે ઉનાળામાં લૂ ગરમી એવું બધું ન લાગે. મિસ વનરાય એટલે હા હું કીધું? વનરાય એટલે થશે વૃક્ષોની હાર. જંગલમાં વૃક્ષોની હાર એટલે લાઈન. પોતાને તો હુતાશળીનો જરાય ઉલ્લાસ નથી. એટલું બધું સરસ દ્રશ્ય એ જોતો આવતો હતો ને સરસ મજાની આંબાના ઝાડના ફૂલ છે એની સુગંધ અને કેસુડા છે એની આખી જાણે વૃક્ષો એ આમ લાલ લાલ આખું થઈ ગયું હોય જંગલ એવું છે જોતો આવતો હતો તો પણ એને હોળી છે ને એનો જરાય પણ છે ઉત્સાહ હતો નહી. એવામાં એ આદમી એ જે ઘડી એ ઘેરાની લગોલગ આવ્યો તેવી ચીસ પાડી ઉઠ્યો. એટલે એકદમ જયારે છે એ આ ઘેરૈયા છે એની નજીક આવે છે ને ત્યારે છે એના મોઢા છે એમાંથી ચીસ છે ઈ પાડે છે. મને રોડસો માં ભલા થઈને છાડસો માં તમારા પગે લાગુ છું. હવે છે એ વિનંતી કરે છે કે મને છે તમે રંગતા નહી. તમે મારી ઉપર છે ભલા થઈ અને મને છાડશો માં. હું તમારા પગે લાગુ છું. કરુણો ના પાડી તેમ તો ઘેરૈયા એ ઉલટાની વધુ ચાલક ચડી. બમણા તમણા ચંડે ભરાય સહુ બોકાસા પાડવા લાગ્યા. હવે અહીંયા આગળ જે અર્થ કઉ છું એ અર્થ લખો ચાનક. ચાનક એટલે થશે ઉત્સાહ. ચાનક એટલે થશે ઉત્સાહ. લખાઈ ગયું? હા. અને ચંડે ભરાયને એટલે જીદે ભરાય ને. સુમિત એક મિનિટ બોલો. ચંડે ભરાય ને એટલે જીદે ભરાય ને. બોકાસા બોકાસા એટલે ચીસો. મહેમાન છે ઠંડે જેવી રીતે ભરાય ના પાડતા ને મહેમાને જેવી રીતે ના પાડી ને એમ ઘેરૈયા છે ઈ છે એને વધુ જ છે જીદે ધરાય છે. અને જીદે ભરાય અને ચીસો પાડવા લાગે છે. હા ખબરદાર મહેમાનને ઓળખાય નહી એવા ચિતરી મેલો લાવો મસ્ત ને લાવો ગારો. હવે છે એમાંથી એક
જણ છે એ બોલે છે ઘેરેમાંથી કે ખબરદાર મહેમાન છે એને ઓળખાય નહીં એવા છે આપણે ચીતરી મૂકવાના છે. મસ મસ એટલે શું થાય આંચળ આપણે આંખમાં કાજલ કરીએ ને ઈ કાજલ. લાવો કાજલ ને લાવો ગારો. જોત જોતામાં તો ધૂળ ઉડવા માંડી. ઘેરૈયા એ એક સામટી ઝપટ કરી. મહેમાન તો જાળવી જાવ કરતો પાછો હટવા લાગ્યો. હવે જોત જોતમાં ત્યાં આગળ ધૂળની છે ડમરીઓ છે એ ઉડવા લાગે છે. અને ઘેરૈયા તો છે એક સામટા એક સાથે ટોળામાં જેટલા હતા ને એ ધીમે ધીમે કરતા છે એ આગળ ને આગળ છે આ મહેમાન છે એની પાસે આવતા જાય છે અને મહેમાન તો એમ કે છે કે જાળવી જાવ કરતો છે ઈ પાછો હટતો જાય છે એટલે એના કદમ છે ઈ પાછળ કરતો જાય છે. પણ જુવાનો તો આંબુ આંબુ થઈ રહ્યા. એટલે આંબુ આંબુ થઈ રહ્યા એનો અર્થ લખો આંબુ આંબુ થઈ રહ્યા એટલે જલ્દી થી પહોંચવા તત્પર થવું. જલ્દીથી પહોંચવા તત્પર થવું. એટલે એ ગાંડા ટોળાને પોતાનાથી છેટું રાખવા મહેમાને પોતાની તલવાર કાખમાં દબાવી હતી તે એમને એમ મ્યાન સોતી વીંઝવા લાગી. હવે એને શું કર્યું કે આ ટોળું છે ને ટોળાને પોતાનાથી દૂર રાખવા માટે એને જે તલવાર છે કાખમાં રાખી હતી ને એને શું કર્યું એને મ્યાન સહિત એટલે કે ઓલું જે કવર હતું ને તલવાર રાખવાનું ઈ કવર સહિત છે ઈ હવામાં છે ઈ વીંઝવા લાગુ. વીંઝવા લાગવું એટલે કે હવામાં છે ઈ ફેરવવા લાગે છે. ઘેરૈયા ચસકા કરતા ઉપર પડવા લાગ્યા. અને ઘેરૈયા છે ઈ ચીસો પાડતા પાડતા છે એની તરફ છે ઈ જવા લાગ્યા. પોતે બબે કદમ પાછો હટતો જાય ને રેવા દ્યો કરતો જાય. ધૂળની ડમરી ઉડે છે એટલે પોતે કાંઈ જોઈ શકતો નથી. હવે છે ઈ કેતો જાય છે કે રેવા દ્યો બરોબર પણ કોઈ છે ઈ એનું માનતું નથી. અને ઈ પાછળ ને પાછળ જાતો જાય છે. અને ત્યાં આગળ છે ઈ ધૂળની ડમરીઓ છે એ ઉડવા લાગે છે એટલે એને છે કાંઈ દેખાતું નથી. ગામડું હોય ને ગામડામાં પેલાના સમયમાં છે પાકા રસ્તા ન હતા. એટલે થોડો ઘણો પવન થાય આપડે જાજા જણ છે આમ ચાલીએ કરીએ ને એવું કરીએ ને તો ધૂળની ડમરીઓ છે ઉડવા લાગે. એટલે આ ધૂળની ડમરીઓ છે એટલી બધી ઉડતી હતી કે આ મહેમાન છે ને ઈ કાંઈ જોઈ શકતો ન હતો ખાલી કેતો જાતો હતો કે તમે છે રેવા દ્યો. એ રીડિયા રમણ એ ચસકા એ કાલાવાલા એ તલવારના જાવા અને એ ધૂળની આંધીનો કોઈ અનોખો જ મામલો જામી પડ્યો. એમાં અચાનક ધબ દઈને કોઈ પડ્યું. હવે અહીંયા આગળ અર્થ લખો રીડિયા રમણ એટલે બુમરાણ. રીડિયા રમણ એટલે બુમરાણ. તલવારના જાવા એટલે કે ઈ જે છે તલવાર ફેરવતો હતો. તલવારની જે મથામણ કરતો હતો જાવા એટલે થશે મથામણ. કાલાવાલા એટલે થશે અવાજ. હવે આવું છે ઈ વાતાવરણ ત્યાં આગળ ફેલાઈ ગયું હતું. કે એક સાઈડ તો છે ઈ હવામાં છે તલવાર છે ને તલવાર ફેરવતો હતો મ્યાન સહિતની. પછી આ ઘેરૈયા છે ઘેરૈયાનો અવાજ આવતો હતો જે ચીસો નાખતા હતા ઈ. અને આ ધૂળ છે ધૂળની આંધી એટલે કે ધૂળ છે એની ડમરીઓ છે એ બધી ઉડતી હતી. અને આવું અનોખું છે વાતાવરણ ત્યાં ગામ છે ને એમાં સર્જાઈ ગયું હતું. અને એમાં અચાનક ધબ દઈને કોઈ પડ્યું. એટલે અવાજ સહિત છે કોક છે ઈ પડે છે. અરે ગજબ થયો કુંવર પડ્યો. કુંવરને વાગ્યું કુંવર જોખમાણા. હવે આ ઘેરૈયાની વચ્ચે છે મંદોદર ખાન છે એનો છોકરો હતો. અને આ તલવાર છે ને તલવાર થી આ મંદોદર ખાન ના 8 વર્ષના છોકરા છે ને
એને વાગી જાય છે અને ઈ પડી જાય છે. તમે અહીંયા ચિત્ર છે ને એમાં જોઈ શકો છો કે ઈ પડી ગયા છે. કુંવર પડી ગયો છે અને એને વાગી ગયું છે. મહેમાને કુંવરને તલવાર મારી પકડજો ચાલજો ચાલજો. હવે આ ઘેરૈયા માંથી એક જણ બોલે છે કે મહેમાને છે ને આ કુંવરને મારી દીધું છે. એને પકડજો. મુસાફર ચોક્યો એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો ઊભી વાટે સીમાડે હળી કાઢ્યું. હવે મુસાફર તો છે ઈ ચોંકી જાય છે અને એનું ભાન છે એ ભૂલી જઈ અને ભાગવા લાગે છે. જે સીમાડો હતો ને ત્યાં આગળ હળી કાઢી એટલે કે સીધો સીધ છે એ જોવા લાગે છે. શું થયું એ જોવા કે પૂછવાની વેળા ન હતી. વેળા એટલે થશે સમય. હવે એટલો છે આમ બી ગયો હતો કે એનું ભાન જ ભૂલી ગયો હતો અને સીધો છે એ ભાગવા જ માંડે છે અને ઈ પૂછવાનું શું વાગ્યું છે કેટલું વાગ્યું છે એવું કઈ પૂછવાનો સમય હતો નહીં. પાછું વાળીને નજર નાખવાની હામ પણ ન હતી. હવે હામ એટલે લખો હિંમત. હામનો અર્થ થશે હિંમત. એનામાં પાછું વળી અને જોવાની પણ એટલી હિંમત ન હતી કે એ છોકરો છે એને કેટલું વાગ્યું છે. ઈ સીધો છે ઈ ભાગવા જ લાગે છે. પોતાના હાથમાં તલવાર પકડી છે. એની સી દશા થઈ છે તે નીરખવાનું પણ ભાન નથી. કોઈ ગાંડો માણસ કોઈ ખૂની જાણે દોડ્યો જાય. હવે એનામાં એટલી પણ હિંમત નહોતી કે એના હાથમાં જે તલવાર પકડી છે ને એ તલવાર છે એની દશા શું થઈ છે ઈ જોવાનું પણ એને ભાન હતું નહીં. જો કોઈને પણ વાગ્યું હોય ને તો તલવાર થી વાગ્યું હતું તો તલવાર કેવી થઈ હોય આખી લોહી લોહી વાળી થઈ હોય બરોબર. તો એટલી પણ એને હિંમત નહોતી એ જોવાનો પણ એને એટલો ઓલો ન હતો એટલો બી ગયો હતો. કોઈ ગાંડો માણસ છે એ દોડ્યો જતો હોય કા તો કોઈ ખૂન કરી અને ખૂની છે એ દોડ્યો જતો હોય ને એમ છે એ સીધો સીધ જે સીમાડાની જગ્યા છે કે ત્યાંથી બીજા ગામ જ્યાંથી આવ્યો તો ત્યાં જવાય એવી રીતે છે એ દોડવા લાગે છે. અહીં છાપામાં તો કેદ થઈ ગયો. મંદોદર ખાન દરબારના 8 વર્ષના કુંવરને બરાબર ગળાની પૂંછડી પર તલવારની વાઢ પડ્યો છે. હવે ઝાપો એટલે કે ભાગોળ છે એનો દરવાજો. ઝાપાનો અર્થ લખો ભાગોળનો દરવાજો. મિસ તમે લખાવી દીધું પેલા જ તે. આવી ગયું છે ને હા મિસ. ઓકે વાંધો ઓકે ચાલો. મંદોદર ખાન છે એના 8 વર્ષના કુંવર છે એને બરાબર ગળાની ભૂંગળી ઉપર ગળાની ભૂંગળી એટલે કે ગળાની જે મેઈન નસ હોય ને ત્યાં આગળ છે તલવારનો વાઢ. વાઢ એટલે થશે ઘા. ત્યાં આગળ છે ને ગળાને ભાગે તેને તલવાર છે નસ ઉપર વાગી ગઈ હતી. લોહીનું ખાબચિયું ભરાઈ ગયું અને ઘડી બે ઘડીમાં એની નાડ રજા લેશે એવું થઈ ગયું. હવે છે ત્યાં આગળ ગળાના ભાગે તે વાગી ગયું ને એટલા માટે છે એ લોહીનું ખાબોચિયું છે એ ભરાઈ જાય છે. અને બે ઘડીમાં તો એની નાડ રજા લે એટલે કે મૃત્યુની નજીક હોવું. બરાબર એનો અર્થ લખો મૃત્યુની નજીક હોવું. પણ આ શું થયું ઘેરૈયાને બચવા માટે એ બધાને પોતાનાથી છેટા રાખવા મહેમાને જે મ્યાન હતી તલવાર આડી વીંઝતો હતો તેનું મ્યાન દેવગતિએ ધૂળની આંધીમાં કોણ જાણે ક્યારે નીકળી પડ્યું કોઈને ખબર રહી નહીં. પણ શું થયું કે ઘેરૈયાથી બચવા માટે અને પોતાનાથી છેટા રાખવા માટે મહેમાને જે મ્યાન સ્તોતી તલવાર આડી વીંચતો હતો બરોબર ઈ આ મ્યાનમાં રાખેલી તલવાર છે ઈ હવામાં ફેરવતો હતો ને તો દેવગતિએ એટલે નસીબથી દેવગતિનો અર્થ થશે નસીબથી ધૂળની આંધીમાં આ ધૂળની ડમરી ઉડતી હતી ને એમાં છે એનું ક્યારે નીકળી ગયું ને મ્યાન એ ખબર રહી નહીં. અને તલવારની પીછી અકસ્માતે કુંવરના જ ગળાની ભૂંગળી પર લબરકો લેતી ગઈ. અને અકસ્માતે તલવારની જે હતી ને પીછી એટલે કે ધાર કુંવરના ગળા છે ત્યાં આગળ જ તે લબરકો એટલે કે ઘસરકો લેતી ગઈ.
કુંવર એક તો કુમળી વયનો. કુંવર હતો સાવ નાનો, 8 વર્ષનો એટલે સાવ નાનો. અને નસીબદારનું બચ્ચું એટલે બગીચાનું ફૂલ. તરત જ તેના પ્રાણ નીકળી ગયા. અને સાવ નાની ઉંમરનો હતો અને મંદોદર ખાનનો છોકરો હતો. સાવ નાનો હોય એટલે બગીચાનો ફૂલ જેવું કેવાય. તો કે એના પ્રાણ છે વાગતા તરત જ એના પ્રાણ છે એ નીકળી જાય છે. પલકમાં તો માણસો ડેલીએ દોડ્યા. કાવા કસુંબામાં આખો ડાયરો ઘેઘૂર છે. દરબાર મંદોદર ખાન જાતના હતા માલે સલામ. પણ અસલ તો રાઠોડી રાજપૂતની જ ઓલાદ. હવે જો થોડીક વારમાં તો જ્યાં મંદોદર ખાન છે ને એના ડેલી છે એની પાસે બધા પહોંચી જાય છે. કાવા કસુંબા નો અર્થ લખો અફીણને ઘોળીને બનાવેલ પીણું. અફીણને આમાં ઘોળી કશું બાકી છે? અફીણને ઘોળી બનાવેલું પીણું. એની ડેલીમાં છે ને માણસો બધા છે એ ભેગા થઈ ગયા હતા. દરબાર મંદોદર ખાન જાતના હતા માલે સલામ. માલે સલામ એટલે મુસલમાન. પણ કેવાય ઈ રાઠોડ છે રાજપૂતની ઓલાદ. એક જ ગામનો ધણી બાટકીનું શિરામણ કહેવાય. એટલે ધણી એટલે થશે માલિક. અને વાટકીનું શિરામણ નો અર્થ થાય છે થોડી વધુ આવક વાળું. વાટકીનું શિરામણ નો અર્થ લખો થોડી આવક વાળો. મંદોદર ખાન છે ને એના ગામોમાં છે એની પાસે સૌથી વધારે આવક હતી. બરોબર. પણ પેટ બહુ મોટું. પેટ બહુ મોટું છે એનું લખો ઉદાર દિલના હોવું. પેટ મોટું હોવું એનો લખો ઉદાર દિલના હોવું. એટલે ફૂલની સુવાસ પામીને જેમ ભમરા વિટાય તેમ કારીગરો, નટવાઓ, કવિઓ, ગાવા બજાવવા વાળાઓ તમામ મોટી આશા એ આજ વરસ દિવસના ઉજળા પરબ ઉપર દેવળિયાની ડેલી એ સમાતા નથી. હવે ઈ ઉદાર દિલના પૈસા તો હતા જ તે પણ કેવા હતા ઉદાર દિલના. એટલે જેવી રીતે ફૂલની સુગંધ સૂંઘી અને જે ભમરો એની આજુબાજુ છે એ ઉડતા હોય ને એવી જ રીતે આ મંદોદર ખાન છે ને એનું દિલ ઉદાર હતું ને એટલે એની પાસે પૈસા હતા પણ અભિમાન ન હતું. એટલા માટે છે જયારે તહેવાર હોય ને ત્યારે દેવળિયા ગામ છે ને તો એની ડેલી એટલે કે મંદોદર ખાન છે ને એના ઘરે નટવાઓ છે, કવિઓ છે, ગાવા બજાવવા વાળા છે ખૂબ મોટી છે આશા લઈને આવે છે કે આજે સારા દિવસે છે બરોબર તહેવારે છે મને મંદોદર ખાન છે એની પાસેથી કઈક મદદ પૈસાની કે એમ છે એ મળી રે એટલા માટે છે જયારે પણ કઈક તહેવાર હોય ને તો બધા છે એની પાસે મદદ ની આશા એ મંદોદર ખાન પાસે આવતા. ત્યાં રંગમાં ભંગ પડ્યો. એટલે બધા આવું તહેવારનું વાતાવરણ હતું, હોળી ધૂળેટીનું વાતાવરણ હતું અને એમાં રંગમાં ભંગ પડે છે. રાડ ગઈ કે કુંવરને માર્યો. ત્યાં આગળ છે એમને ખબર પડે છે રાડ ગઈ એટલે સમાચાર મળ્યા. સમાચાર મળ્યા. કે કુંવર છે એનો છોકરો છે ને એને શું થયું છે ઈ માર્યો ગયો છે. અરે કોણે હવે એ કે છે કે કોણે માર્યો આ મંદોદર ખાન છે અને ગામના લોકો છે ને એને કે છે કે તમારો છોકરો છે એને મારી નાખ્યો છે. કોક મુસાફરે ગામના લોકો શું કે છે કે કોક મુસાફર છે ને એને છે એ તમારા છોકરો છે એને મારી નાખ્યો છે. ખોટી વાત આજ કોનો દી ફરી વળ્યો છે એટલે એમ કે છે કે આજે સારા દિવસે કોને કુબુદ્ધિ થશે એટલે કે ખરાબ છે ઈ ખરાબ બુદ્ધિ ખરાબ વિચાર છે એ આવ્યો છે. અરે બાપુ આ મારીને જાય ઉભે માર્ગે ઉઘાડી તલવારે અને ગામના લોકો એમ કે છે કે બાપુ
ઈ તમારા છોકરાને મારી અને સીધો છે ઈ ખુલ્લી તલવાર લઈ અને સીધા રસ્તે છે ઈ ભાગ્યો જાય છે. હા લાવ મારી ઘોડી. હવે એમ કે છે કે મારી પાસે જે ઘોડી છે ને ઈ ઘોડી લાવ. હવે અહીંયા આગળ છે એની પાસે જે ઘોડી છે ને એનું વર્ણન કર્યું છે. રૂપિયા 2000 ની રોજડી ઘોડી. હવે કેટલાની છે ઈ સમયમાં 2000. આ ઘોડી 2000 ની આવી હતી. હાથીના કુંભા થળ. કુંભા થળ એટલે કે હાથીનો જેવી રીતે લમણાનો ભાગ હોય એવો લમણાનો ભાગ હોય એવી રીતે એનો ભાગ હતો. ભાગતા હરણની સાથે ભેટા કરનારી. એટલે કે જેવી રીતે હરણ ફાસમ ફાસ ભાગતું હોય ને એવી જ રીતે છે એ ફાસમ ફાસ ભાગનારી. એને ફક્ત ચોકડા ભર મંદોદર ખાને રાગમાં લીધી. બોલો. કેટલું બાકી છે આ હવે? તો વાંધો નહી સ્ટોપ કરી દો. કોનો લેક્ચર છે? કારણ કે રાકેશ સર નો લેક્ચર છે. ઓકે વાંધો ગર્લ્સ અહીંયા આગળ છે ને ટીક કરી નાખો. રૂપિયા